મનરેગાનું નામ બદલવાના ભાજપાના નિર્ણય સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રેલવે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરી રસ્તો ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું। ભાજપા સરકારના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાનું નામ બદલીને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન 2025 એટલે કે વીબીજી રામજી રાખવામાં આવતા ભરૂચ કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની આગેવાનીમાં રેલવે સ્ટેશન ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ સૂત્રો ઉચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી રસ્તો ચક્કાજામ કરવાના પ્રયાસ કરતા પોલીસ દ્વારા તેઓને અટકાવવાના પ્રયાસો કરવામાં આવતા એક સમયે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે મનરેગાનું નામ બદલીને સરકાર પૂજ્ય બાપુનું અપમાન કરી રહી છે। વિપક્ષનું માનવું છે કે નવા બિલ દ્વારા જૂની યોજનાના નામ બદલી રહ્યા છે। આવનાર દિવસોમાં કાયદો પણ રદ કરશે। સન્માનીય મનમોહન સિંહજીની સરકાર 20 વર્ષ પહેલા કેન્દ્ર સરકારમાં હતી ત્યારે 20 વર્ષ પહેલા મનરેગાનો કાયદો પસાર સર્વસંમતિથી સંસદમાં થયો હતો। ત્યારે આખા દેશે વધાવેલો હતો, તમામ પક્ષો એને આવકાર્યો હતો। ત્યારે આજે મનરેગા એ ગરીબ, વંચિત, આદિવાસી ગરીબ લોકો માટે જે રોજીરોટી માટે ગામડામાંથી પલાયન થતા હતા એ ગામડામાં રોજીરોટી મળી, ગામડા સમૃદ્ધ થયા, મારો આદિવાસી પછાત વર્ગ, દલિત વર્ગ મજબૂત થયો, રોજીરોટી મળી આર્થિક પછાત લોકોને। તેમાં ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયું। મનરેગા યોજનામાં મહાત્મા ગાંધી જેને વિશ્વ પિતા કીધેલા છે એનું નામ કમી કરી અને એનું નામ બદલવાની કોશિશ કરેલી છે। નામ બદલવાની કોશિશ નથી પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક જિલ્લામાં, આખા હિન્દુસ્તાનમાં જે ભ્રષ્ટાચાર થયેલો છે ને જેની ખરેખર એની તપાસ ચાલી રહેલી છે, જેટલી તપાસ છે એટલી જ કરવાની। હવે પછી આ ભ્રષ્ટાચાર તપાસની ફાઇલ બંધ થાય, એ કાગળો બંધ થાય માટે મનરેગા યોજના બંધ કરવાની યોજના ભારતીય જનતા પાર્ટી ઘડી રહી છે। એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરી રહ્યા છીએ અને મહાત્મા ગાંધી પૂજનીય વ્યક્તિ પિતા છે, તેઓ આજે સર્વ વિશ્વને પૂજનીય છે તેવા વ્યક્તિનું નામ બદલવાની કોશિશ કરી રહી છે આરએસએસની વિચારધારા। એને કોંગ્રેસ સાથી નહીં લે અને આ ભ્રષ્ટાચાર આજે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના એકાઉન્ટમાં 1 કરોડ જેટલા પૈસા જમા થયા, એની તપાસ ચાલી રહેલી છે। આરટીઆઈની માહિતી નથી આપતા, અમે આંદોલનો કર્યા છતાં પણ એને દબાવવાની કોશિશ કરી રહેલી છે। ત્યારે આ ફાઇલો બંધ કરવા માટે, આ ભ્રષ્ટાચારને દબાવવા માટે આ મનરેગા યોજના બંધ કરવા જઈ રહેલા છે। ગરીબોના હક પર તરાપ મારવા જઈ રહેલા છે, વંચિતોના હક પર તરાપ મારવા જઈ રહેલા છે। એ જ રીતે આજે સુફલામ સુજલામ યોજના એ પણ બંધ કરવા જેલા છે। નલ સે જલમાં કરોડોનું કૌભાંડ છે। એથી ચાલીએ તો નગરપાલિકા યોજના અંદર ટોયલેટ કૌભાંડ કરોડોનું છે। આ બધી ફાઇલો ધીમે ધીમે બંધ થાય અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દૂધે ધોવાઈ જાય અને પવિત્ર રહે એવી કોશિશ કરાવી રહેલી છે। એના વિરોધમાં જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો એનો આજે સખત શબ્દોમાં વિરોધ નોંધાવી રહેલા છે।